મોરબીના જેતપરમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન, ઉપવાસ પર બેઠેલા રામજીભાઈ ભાડજાની તબિયત લથડી। જે ખેડૂતોએ વીજપોલના એ થાંભલાઓ તેમના ખેતરની અંદર ઊભા કરવામાં આવી રહ્યા છે, જે ખેડૂતોએ ભોગ બન્યા છે, એ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા અને એ જ ઉપવાસ આંદોલન પર બેઠેલા રામજીભાઈ નામના ખેડૂતની આજે વહેલી સવારે તબિયત લથડતા તત્કાલ ધોરણે તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જ્યારે કલેક્ટર કચેરી ખાતે અરજી આપવામાં આવી હતી, ત્યારબાદ કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી હતી। આદેશ આપવામાં આવ્યા હતા કે તત્કાલ ધોરણે જેતપર મુકામે એક એમ્બ્યુલન્સ મૂકવામાં આવે, પરંતુ એ મોનિટરિંગ ન થતા હોવાના આરોપો પણ ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યા હતા અને ત્યારબાદ ખેડૂતોએ એવા આરોપ પણ લગાવ્યા હતા કે જો કોઈ પણ અમારા આંદોલનની અંદર એટલે કે ઉપવાસ છાવણી ઉપર બેઠેલા ખેડૂતો જે છે તેમને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે, પરંતુ 24 કલાક સુધી આરોગ્ય વિભાગ દ્વારા એક પણ પ્રકારની તપાસ ન કરાઈ આરોપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા અને એ આરોપો બાદ અંતે હવે આરોગ્ય વિભાગ સજગતું થયું છે। મોરબીના જેતપરની અંદર ખેડૂતોનું હવે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। મોરબીના જેતપરમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન, ઉપવાસ પર બેઠેલા રામજીભાઈ ભાડજાની તબિયત લથડી। તબિયત બગડતા મોરબી સિવિલ હોસ્પિટલમાં રામજીભાઈ ભાડજાને ખસેડાયા છે। આમરણ ઉપવાસ દરમિયાન સ્વાસ્થ્ય બગડ્યાની ઘટના સામે આવી છે। રામજીભાઈ ભાડજાને સારવાર માટે દાખલ કરાયા છે। ઉપવાસ આંદોલન વચ્ચે આરોગ્ય અંગે પણ ચિંતા વધી છે। તબિયત ખરાબ થતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તબીબી દેખરેખ હેઠળ રામજીભાઈની સારવાર છે તે શરૂ કરવામાં આવી છે। ઉપવાસી આગેવાનની તબિયત બગડતા દોડધામ મચી છે, ત્યારે વીજ કંપનીઓના થાંભલાઓની વિરોધમાં ખેડૂતો છે તે પોતાની લડત લડી રહ્યા છે। પહેલા તો એ ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલીને ત્યારબાદ એ ઘર્ષણો થયા। ઘર્ષણ બાદ જેતપર ગામમાં જ છેલ્લા 24 કલાકથી ખેડૂતો છે તે ઉપવાસ આંદોલન પર બેઠા છે અને હવે તેમાંના એક ખેડૂત રામજીભાઈ ભાડજા છે તે રામજીભાઈ ભાડજાની તબિયત લથડી છે અને તાત્કાલિક 108 મારફતે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હવે ઉપવાસી આગેવાનની તબિયત લથડતા ખેડૂત આગેવાનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે ખેડૂતો પોતાની હક માટે લડાઈ લડી રહ્યા છે, એ લડાઈમાં હવે એક ખેડૂતની તબિયત આજે ઉપવાસ આંદોલનના 24 કલાક પછી લથડી છે અને તે રામજીભાઈ ભાડજાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બિલકુલ ઉમંગ, 24 કલાક પહેલા મોરબીના જેતપર મુકામે આંદોલન આમરણ ઉપવાસની જે છાવણી છે ત્યાંથી 4 ખેડૂતો જે છે, 4 લોકો જે છે તે આમરણ ઉપવાસ પર ઉતર્યા હોવાની પરવાનગી માંગવામાં આવી હતી। જોકે તેમના સમર્થનની અંદર આવીને આસપાસના ગામોના અથવા તો જે ખેડૂતોએ વીજપોલના એ થાંભલાઓ તેમના ખેતરની અંદર ઊભા કરવામાં આવી રહ્યા છે, જે ખેડૂતોએ ભોગ બન્યા છે, એ ખેડૂતો અને સાથે જ તેમના પરિવારના સભ્યોમાંથી મહિલાઓ, બાળકો એ ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા અને એ જ ઉપવાસ આંદોલન પર બેઠેલા રામજીભાઈ નામના ખેડૂતની આજે વહેલી સવારે તબિયત લથડતા તત્કાલ ધોરણે તેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જોકે એક ફરિયાદ એ જેતપર મુકામેથી એ પણ ઉઠી હતી કે જે પણ ખેડૂતો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે, ઉપવાસ છાવણી પર બેઠા છે, એ ખેડૂતોના જ્યારે કલેક્ટર કચેરી ખાતે અરજી આપવામાં આવી હતી, ત્યારબાદ કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી હતી। આદેશ આપવામાં આવ્યા હતા કે તત્કાલ ધોરણે જેતપર મુકામે એક એમ્બ્યુલન્સ મૂકવામાં આવે, જે પણ ખેડૂતો ઉપવાસ પર બેઠા છે તેમનું સમયાંતરે મોનિટરિંગ કરવામાં આવે, પરંતુ એ મોનિટરિંગ ન થતા હોવાના આરોપો પણ ખેડૂતો દ્વારા લગાવવામાં આવી રહ્યા હતા અને ત્યારબાદ ખેડૂતો એવા આરોપ પણ લગાવ્યા હતા કે જો કોઈ પણ અમારા આંદોલનની અંદર એટલે કે ઉપવાસ છાવણી પર બેઠેલા ખેડૂતો જે છે તેમને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે। જો કે તમામની વચ્ચે હવે ખેડૂતની તબિયત લથડતા તેમને તત્કાલ ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે 108 મારફતે।
મોરબી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હવે અન્ય ખેડૂતો પર આરોગ્ય વિભાગનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે કોઈ પણ ખેડૂતો જે છે કે જેમને ઉપવાસ પર બેઠેલા છે, તેમની તબિયત લથડે છે, તો તેમને તત્કાલ ધોરણે હોસ્પિટલ રિફર કરવામાં આવશે. આવી સૂચના પણ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. પરંતુ 24 કલાક સુધી આરોગ્ય વિભાગ દ્વારા એક પણ પ્રકારની તપાસ ન કરાઈ. આરોપો ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા અને એ આરોપો બાદ અંતે હવે આરોગ્ય વિભાગ સજગતું થયું છે. એટલે કે ખેડૂતોના આંદોલનને લઈને આરોગ્ય વિભાગ પણ પોતાની ઢીલી નીતિ અપનાવી રહ્યું હતું. તેની સામે હવે ખેડૂતોએ જ્યારે વિડીયો વાયરલ કર્યો ત્યારબાદ આરોગ્ય વિભાગ સજાગ જાહેર થતા એક ખેડૂતને મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉમંગ, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.